આર્યું આખું સેન્ડ કે સેન્ડ કે હા બસ આવો તો બોલી દો એટલે આર્યું તો કમ્પ્લીટ ચાલુ કરી તા જો પેલા એટલે વડનગર આપણે રાત્રે નીકળવાનું હોજી ને હા હોજી વડનગર હોજી 6 વાગે જમી કરીને નીકળશું વડનગરથી જયપુરનું પ્લાન છે આપણો બરાબર અડવાનું એટલે વડનગરથી જયપુર થાય 584 કિલો બરાબર આપણે જયપુર જઈને નાઇટ રોકાણ કરવાનું પ્લાનિંગ છે એટલે આખા દિવસ આખી નાઇટમાં કપાઈ જાય એટલું નાઇટમાં દિવસ છે બીજા દિવસ પહેલી નાઇટ આપણે હોજી નીકળે એટલે નાઇટ સવારે જયપુર પહોંચવાનું પ્લાન છે સવારે જયપુર ના પહોંચી ભાઈ આપણો પ્લાન છે ખબર વડનગર થી નીકળ્યા ને નાઇટ આખી ખેંચવાની એટલે 250 કિલોમીટર 300 કિલોમીટર આપણે નાઇટ ખેંચી દી બરોબર તો આગળ થી આપણે બપોરે તો જમવાનું વચ્ચે કોઈ પણ જગ્યાએ સેટ કરીએ અને રાત્રે આપણે જયપુર ઉપર થઈ જાય જયપુર આપણે હવારે નીકળો ને રાતે 12 વાગે એટલે હવારે જયપુર પહોંચી જાવ મને કે પહોંચી જાય જયપુર થી તો વધારે 4 વાગે તો જયપુર પહોંચી જાય 9-10 વાગે પહોંચી જાય 9-10 વાગે જયપુરમાં એટલું ફરી લેવા 600 કિલોમીટર આર્યું કાપી નાખતા એટલે હરણ જરા આપણે હવારે પહોંચી જતા એટલે આટલું કપાઈ જાય બરાબર જયપુર કપાઈ જાય જયપુર નાઇટ રોકોણ જયપુર થી આગ્રાનું પ્લાનિંગ એટલે જયપુર થી આગ્રા થાય 239 બરાબર એટલે જયપુર હવારે હેડ્યા તો 239 ચાણ પહોંચશે આપણે જયપુર થી આગ્રા તો આપણે કમ્પ્લીટ આપણે 12 વાગે પહોંચીએ આવું સવારે તો આપણે 6 વાગે નીકળીએ હા 12 વાગે પહોંચી ખાઈ લે હું ખાઉં તો આગ્રામાં પછી આખો દિવસ તો જાય આગ્રામાં તાજમહેલ ને બીજું હું જોવાનું કહેતા વિડિયો તમારે જે બનાવવાનો હોય પ્રેમ તાજમહેલ એ હોજી ફ્રી પડી આપણી એથી સીધું મથુરા ને અડી જવાનું 57 કિલોમીટર મથુરા રોકાણ કરવાનું રાત્રે રોકાણ કરીશું 2 કલાકનો રસ્તો મારા ખ્યાલથી હતો ને એટલો જોયું આપણે બરોબર મથુરા નાઇટ રોકાણ કરી દઈશું બરાબર મથુરાથી પાછા નૈનીતાલ ના મથુરાથી નૈનીતાલ રોડ રોકાવાનું અંદર નૈનીતાલમાં એન્ટર નથી એટલે એ મથુરાથી પાછું નૈનીતાલ રોડ 278 કિલોમીટર એટલે 2 દિવસ કેટલા વાગે પહોંચી હતી જો ને હોજે હવારે નીકળવાનું નાઇટ રોકાણ એટલે હવારે નીકળીએ તો 278 કેટલામ કપાઈ જાય કેટલા કલાક 6 થી 8 કલાક 12 વાગે પહોંચાઈ જાય 12 વાગે પહોંચી જાય 12 પહોંચે તો 12 વાગે આપણે નૈનીતાલ રોડ પર જોવાલાયક તો છે ને જઈને બેહી રહીશું બપોરના ટાઈમે બધું નૈનીતાલ રોડ અહીંથી જાય સીધું નૈનીતાલ ખેંચે અને એવું લાગે તો નૈનીતાલ આપણે પોકી જવું કદાચ વેલા પોકે ને લોકેશન જેવું રસ્તો વારો હોય ને જતું રહે હાલ તો પ્લાનિંગ એવું છે કે રોડ રોકાવાનું હાલ એવું તો ગણતરી રાખો ભાઈ આગળ જોઈશું એકણ પહોંચી અમે 2 વાગે મનાલી થી હેડ્યા હતા ને એકદમ ઓકળો રસ્તો હતો ને તો હું સિમલા પોકી ગયો તો હોજે બરાબર એકદમ ઓકળો રસ્તો હતો આપણે ફાઇનલી જો ખબર હે તો આપણે તો સવારે નીકળીએ તો એટલે આ જો રસ્તો રૂટ તમારે કદાચ તમે નક્કી કરો ને આપણે સવારે મથુરાથી નીકળીએ તો 9 કલાકનો રસ્તો લખાશે નૈનીતાલ પહોંચવાનો 9 કલાકનો એટલે એક્ઝેક્ટ નીચે વિચાર્યું ખબર હે કે કદાચ તમારા કલાક અડધો કલાક તો પેલા સીએનજી માં જશે બરોબર અને એના પછી શું થયું આપણે 10-12 કલાક હોય ને એટલે આપણે વચ્ચે 8 વાગે અંદર નૈનીતાલમાં એન્ટર થઈ જતા તો ચાલે પણ કદાચ આપણે રાત્રે 11 કે 12 વાગે નૈનીતાલ એન્ટર નો ટાઈમ થતો હોય ને આપણે તો આપણે નૈનીતાલ રોડ પર રોકાઈ જવાનું નૈનીતાલ એન્ટર થવાનું નહીં નૈનીતાલ થોડું બાકી રહેતું હોય તો રૂમ રાખી લેવાનું નૈનીતાલ 28 કિલોમીટર 38 કિલોમીટર તો પછી રૂમ રાખી એટલે આપણે નૈનીતાલ જતું બરોબર પછીથી રોડે રોકવાના સમજી લો રાત્રે સવારે નૈનીતાલ રોડ થી નૈનીતાલ માટે નીકળીશું આપણે 38 કિલોમીટર બરોબર એટલે એ કેટલા કલાકનો રસ્તો આપણે બધા તો 4 કલાકનો હા એટલે પહોંચી જઈશું ભાઈ ઈકન જઈને તો આપણે જઈશું નૈનીતાલમાં બધું જોવાનું જોઈ લઈશું એક ઈકન નાઇટ રોકાણ કરવાનું નાઇટ રોકાણ નૈનીતાલમાં જ કરવાનું પાવ બરાબર રાતે બીજા દિવસ રાત નૈનીતાલમાં જ રોકાવાનું દિવસ ફરીને નાઇટ રોકાણ કરવાનું અને તો અતિ સવારે નીકળી જવાનું પછી હવે તો અતિ હરિદ્વારનું પ્લાનિંગ છે નૈનીતાલથી હરિદ્વાર થાય 239 કિલોમીટર એટલે હરિદ્વારમાં જઈને પાછું નાઇટ રોકાણ કરવાનું છે હરિદ્વારમાં બપોરે 12 વાગે પહોંચી જઈશું તમે તો રામઝુલા કીધું ને એ તો આપણે સેટ કરશું હા ભાઈ રાત્રે હોજે પેલી આરતી જોવાની હરિદ્વાર ગંગા મૈયાની આરતી જોવાની 7 વાગે રહી હરિદ્વારમાં આરતી જોવાની હરિદ્વાર રાત્રે રોકાણ કરી નાખવાનું એટલે નાઇટ રોકાણ તો થઈ ગયું પછી હરિદ્વાર થી આપણે રુદ્રપ્રયાગ સવારે નીકળીશું રુદ્રપ્રયાગ આપણે શરૂ થાય થી 257 કિલોમીટર બરોબર 257 4 કિલોમીટર થાય 3-4 કલાક થાય 5 કલાક 6 કલાક થાય 6 વાગે નીકળીએ તો 12-1 વાગે પહોંચી જઈએ રુદ્રપ્રયાગ અને રુદ્રપ્રયાગ થી સોનપ્રયાગ નીકળવાનું છે આપણે પાસે રુદ્રપ્રયાગ શું છે એટલે જોવા માટે છે ના રુદ્રપ્રયાગ એટલે તો કશું નહીં પણ મેન એટલે ચોકડી પડશે મેન સર્કલ પડશે તોથી હા મારા અંદાજથી તોથી રૂટ બદલાશે સીધો આર્યો આપણે સોનપ્રયાગ માટેનો એટલે તો રોકાણ નહીં ના પર ના જોવા લાયક કે નહીં ના જોવા લાયક તો ટાઈમ બગડે એવું નહીં આપણે મતલબ કન્ટિન્યુ ખેંચવાનું થશે એટલે 257 પ્લસ આરે બીજું ઉપર 70
એટલે ઈકણ પાછું રુદ્રપ્રયાગ થી આપણે સોનપ્રયાગ પહોંચી ખેંચી નાખવાનું 320 ખેંચીને નાઇટ રોકાણ પાછું સોનપ્રયાગમાં કરવાનું. અને સોનપ્રયાગમાં શું જોવાલાયક છે? સોનપ્રયાગ સંગમ કીધું જ ને, એ નદીનું, હા. અને આપણે તો રોકાવાનું સવારે નીકળી જવાની. બરાબર. નાઇટ રોકાવાનું, પછી સવારે રેડી થઈને પાછું કેદારનાથમાં ટ્રેકિંગ માટે 20-22 કિલોમીટરનો ટ્રેક છે એ 7 કલાક બતાવે છે, બરાબર? 7 કલાક જેવું બતાવતું. બરોબર. આપણે 7-8 કલાક આપણે ગણી જ લેવાની. અને જો સવારે આપણે 6 ને કરીએ તો બપોરે 12 1 4-5 તો ખરા, કારણ કે વચ્ચે આપણે ઉભા રહીએ આરામ માટે. 3-4 તો ગણો ઉભા રહી, કારણ કે કદાચ કોઈને વધારે પણ આપણે ત્યાં રોકાવાનું છે ને કેદારનાથ જઈને તો રોકાવાનું છે. તો આખો દિવસ ટ્રેકમાં નીકળ રોકાવામાં જ જવાનું છે. બરાબર, એટલો પહોંચ્યા હતા રોકાઈ જવાની, એટલો પહોંચ્યા આપણે. બરોબર. કેદારનાથમાં રોકાણ આવ્યું સમજી લો, નાઇટ રોકાણ કેદારનાથમાં. ફાઇનલી આપણે આ રીતના રૂટનું નક્કી કર્યું, બરોબર. હજી આપણે ફાઇનલી નક્કી નહીં કર્યું, આ ખાલી રૂટ આપણે સેટ જ કર્યું છે. હજુ ફાઇનલી નક્કી આપણે હજુ વિચારવાનું છે બધું, કારણ કે આપણે જમવાનું બનાવીને જમવાનું આપણે જોડે લેવાનું છે સાથે. તો જમવાનું બનાવીએ તો એનું આપણે ટાઈમનો અભાવ સેટ કરવાનો રહેશે, અને અમુક આપણે જે આપણે ગાડીની જે સ્પીડ હોય ને એ પ્રમાણે આપણે રેગ્યુલર સ્પીડ પ્રમાણે આપણે ગાડી ચલાવવાની રહેશે. વધારે પડતી આપણે ગાડીની સ્પીડ પણ આપણે ઓવર સ્પીડમાં ગાડી આપણે ચલાવવાની પણ નથી. બને તાર સુધી રાતી ના થાય ને ગાડી ચલાવવાનું એ રીતનું સેટ કરવાનું. અમુક દિવસે ચાલવાનું, કે રૂટ એવો છે ને એટલે દિવસે. અને આપણે અજાણ છીએ મિત્રો, આપણે અજાણ છીએ એવું નહીં. આપણે વારંવાર કરીને આપણે 1 થી 2 વાર જ્યાં તો પણ આપણે અજાણ જ લાગે, કારણ કે એ રૂટ આપણે ફાઇનલી, કારણ કે આપણને ખ્યાલ ના એ રૂટ જ આપણે નક્કી થાય. બીજી વાર જઈએ તો બીજો રૂટ નક્કી થાય, એટલા માટે. બરોબર. તો આપણે આ રીતના રૂટ નક્કી કર્યો છે, પછીનો રૂટ આપણે ફરીથી ચેક કરીએ. બરોબર. કાઠામાં કાઠો રૂટ કેદારનાથ વાળું છે, તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો. તો ફાઇનલી મિત્રો આપણે આરવી સરકાર બરાબર રાકેશજી સુલતાનપુરથી આવી ગયા છે. આપણા મિત્ર કહો, ફ્રેન્ડ કહો, સંબંધી કહો તો પણ. અને એમને થોડું બહાર જવાથી લેટ આવ્યા છે, આપણે ઠપકો આપી દીધો એમને. અને જો એ આપણે નાસ્તો મંગાવ્યો, નાસ્તો લાવ્યા છે. બધાને બહુ ભૂખ લાગી હતી, કારણ કે આપણે જે ટાઈમનું મેનેજમેન્ટ સેટ કરતા હતા રૂટિનનું, એ ટાઈમ થોડો વધારે વધી ગયો છે, માટે આપણે નાસ્તો મંગાવ્યો. જો ઠંડુ લાવ્યા છે મિરિન્ડા, અને જે પડેકા પણ લાવ્યા છે નાસ્તાના. બોલો વિપુલજી, નાસ્તો બહુ ભૂખ લાગી હતી યાર. પ્લાનિંગ કરતા હતા એટલે હવે થોડું ખાઈએ તો થોડું મગજમાં વધારે ઉર્જા, થોડું પ્લાનિંગ સારું થાય. બરોબર, થોડું પેટમાં જશે તો થોડું હવે કોક વધારે ઉઠશે, થોડી મજા આવશે પ્લાનિંગ કરવાની. જયદીપ અમુક કમ્પ્લીટ આ તો આપણો હિતાન બહુ ભૂખ લાગી છે. બોલો. જો આપણે આર્ય સરકાર નાસ્તો લાવ્યા પડે, પણ જો મારા બધું લખતા અને વિડીયો ઉતારા તો ને જયદીપે બધો પડેગો ખાઈ જતો, જો ખાલી કરી નાખે. અને મને ખાલી આ ગ્લાસમાં આપી દીધી છે મિરિન્ડા, અને એમાં ખાલી આ મિરિન્ડા એકલી પીવી પડે. જો ખાલી આ અમને જો અત્યારે આવું કર્યું, પ્લાનિંગ બાનિંગ કશું કરવું નહીં, અને આપણે જે ખાતા હોય ખાવાનો ફટાફટ ભાગનો ખાઈ જાય. એ તો કામથી આવશે. તું એવો જ છે. એ તો બધા ખબર બધું ખાલી કરી નાખી. હા, એ તો મેં જોયું. આ જો હજી ખખડાવા, આ ખખડાવા જો કશું જ ના મૂકતો અંદર. મીટિંગ કરી છે ને, જે ભાવતું આપણને ના ભાવતો ને એ વસ્તુ પહેલા એક ભાઈ બીજાના પીવાની વાટ ખાલી તમારી જ કમી રહી. પૂરું ખલાસ કરી નાખી છે. ગાડી બાડી ચલાવતો વિચારું. જો આરવી સરકાર હવે ફાઇનલી બોલો, રૂટ આપણે કમ્પ્લીટલી સેટ થઈ ગયો, બરોબર. અને અંદાજે આપણે જે અંદાજ મેલ્યો એ પ્રમાણે તમારે શું કેવું થાય? અંદાજમાં તો આ જયદીપભાઈ મેળ્યો તો બાપુ કમ્પ્લીટ 0-0. જયદીપભાઈ એમ કીધું કે ટોટલ ખર્ચો 1,30,000 થયા. બરાબર બરાબર જયદીપભાઈ, 20-20 ભાગમાં આવું છું. 12 તારીખ આ મેનેજર બનાવે કાકા આપણો, કાકા ના 20-20 તારીખ 12 તારીખ જમા કરાવી, નોમ લખાય છે, નંબર ડિલીટ થઈ જાય. આપણે ગાડીમાં બેસતા પહેલા બીજા 10 આપી દેવાના, એટલે ટોટલી 20,000 આપણે એક પર પર્સન 20,000 નો આપણે ખર્ચ મેક્યો, બરોબર. અને ઓનલી ફોર ટોટલી બજેટ થાય આપણે 1,40,000 નો અંદાજ મેળ્યો છે. અને એક્સ્ટ્રા જેને ખર્ચો કરવો હોય એ પોતાનો સ્વ ખર્ચ રહેશે, બરોબર. અને હગાને ચોપડી નોટ આપી દેવાની છે, હગો બધું ડાયરીમાં લખી દે હવે આટલો ખર્ચો કર્યો. બે કેચ તો આવી ઓન બનાવેલા આપણો મેન કેચ. તો મિત્રો ફાઇનલી આપણે ટ્રીપ રેડી કરી નાખી છે. વડનગર એટલે ગુજરાત મહેસાણા જિલ્લાથી આપણે કેદારનાથનું પ્લાનિંગ હતું, અને એના પછી આપણે અલગ અલગ રૂટ નક્કી કર્યા છે, બરોબર. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં કમ્પ્લીટ રૂટ હજી પાકો રૂટ જે ફાઇનલ કરવાનો છે, અને આપણે અત્યારે આટલો રૂટ નક્કી કર્યો છે, બરોબર. અને ટોટલી બજેટ તમને કહી દીધું 1,40,000 બજેટ થયું છે, કારણ કે પોતાની આપણે ગાડી લઈને જવાનું છે, માટે આટલું બજેટ થયું, નહીં તો વધારે બજેટ થાય. અને બીજું કે આપણે જે જમવાનું છે એ સાથે લઈ જવાનું છે, માટે આપણે ખાવાનો ખર્ચ પણ ઓછો થશે.
તો કમ્પ્લીટલી વિડીયોમાં અત્યારે જે અમે ટ્રીપ સેટ કરી છે એના પર પાકી જે ટ્રીપ સેટ કરશું એ પણ આપણે વિડીયો બ્લોગ બનાવશું. તો વિડીયોમાં બન્યા રહો, વિડીયોમાં સપોર્ટ કરતા રહો અને અમારી જયવીર ઓફિસર ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને ખાસ એ જણાવું કે અમારા કાકા એમની સફર વ્લોગ ચેનલ છે, તો તે પણ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. તેમના પણ એ વિડીયો પણ આવી જશે, તો કમ્પ્લીટલી સપોર્ટ કરતા રહો. તો ફાઇનલી મિત્રો આપણે હવે તાનારીમાં જે ટ્રીપ સેટ કરવાની તે રૂટિન સેટિંગ કરી નાખ્યું છે. તાનારી ગાર્ડનમાં બેસીને આપણે બધા મિત્ર સરકાલે જો, અને કમ્પ્લીટલી આમાં 2 થી 2.5 કલાક જેવો ટાઈમ ગયો, તો પણ હજુ કાચો રૂટ જ સેટ થયો છે. હજી પાકો ફાઇનલ રૂટ હજી સેટ કરવાનો બાકી છે. તો કમ્પ્લીટલી તમે અમારા વિડીયોમાં બન્યા રહો તો જ તમને ખબર પડશે કે અમે આ રૂટ કઈ રીતના સેટ કર્યો અને કેવી રીતે. અને હવે આપણે જો તમે તાનારી ગાર્ડનનો રાતનો નજારો કંઈક આ રીતનો હોય છે. આપણે સ્પેશિયલી રાતનો નજારો અને દિવસનો નજારો તાનારી ગાર્ડનનો વિડીયો આપણે બનાવવાનો બાકી છે મિત્રો, કારણ કે આપણે ઘરની નજીક છે તો આપણે વિડીયો બનાવવા આવ્યા નથી અહીંયા. જો તમે તો આપણે બહારની બાજુ જઈ રહ્યા છીએ.